ગાઈસ વ્યૂ અહીંનો એક નંબર છે. અહીંયા ફોટોગ્રાફી સ્પોટ બહુ જ જબરદસ્ત આવે છે. દુબઈ ક્રિક હાર્બર, રિમેમ્બર ધ સ્પોટ ગાઈઝ. જેને ફોટોનો બહુ શોખ હોય ને એ લોકો અહીંયા આવે. એટલા મસ્ત લોકેશન છે, બહુ મસ્ત છે, ફાઇન છે. તમે અહીંયા બહાર નીકળીને અહીંયા જોઈ શકો છો ઉપર બોર્ડમાં સાઇન મરીન ટ્રાન્સપોર્ટ સાઇટ જવાનું છે તમારે. હેલો કે હેલો કે હાઉ આર યુ તો હેવી ચલો મિત્રો, તમારે અહીંયા બેસવાનું રહેશે વેઇટિંગ એરિયા. અહીંયા તમને નેક્સ્ટ મરીન ટ્રીપ હશે એ તમને ડેટ અને ટાઈમ બતાવશે. મિલિયનર ક્રૂઝ અને યાચીઝ હોય છે બધાની અહીંયા પ્રાઇવેટ. શિવ આ બધા ભૂરા છે, ભૂરીને બેનપણી બનાવી છે. એવું ગમે છે કોઈ આમાંથી? નહીં નહીં નહીં, આપણે ઇન્ડિયાની બેસ્ટ છે. અગેન ગાઈઝ આપણે બોટમાં બેસી ગયા છીએ અને આપણે પાછા બેંક ઓફ બરોડા જઈએ છીએ. અને તમારે જો ઓલ્ડ વિલેજ જવું હોય તો અહીંથી તમે બોટ લઈ શકો છો. જો આ બોટ જાય છે ને એ ઓલ્ડ વિલેજ જાય, અહીંથી તમે ગુરસુખથી ડાયરેક્ટ ઓલ્ડ વિલેજ જઈ શકો છો. અને આપણે અત્યારે ઓલ્ડ વિલેજ તો જઈ આવ્યા છીએ 2 દિવસ પહેલાં, એટલે આપણે હવે આપણે જઈશું બેંક ઓફ બરોડા સાઈડ. ત્યાંથી આપણે ક્રિક જવાના છીએ. મીનાક્ષી શિવ Here we are at Bank of Baroda station. અહીંથી ઉતરીને આપણે ચાલીને જવાનું છે પાછું. Guys, we are at the Creek station. અને ક્રિકથી હવે આપણે દુબઈ ક્રિક હાર્બર જવાનું છે. તો એના માટે એ ઓપ્શન છે, બહાર નીકળીને પછી ફેરી લેશું, ટેક્સી ફેરી. અત્યારે આપણે મેટ્રો સ્ટેશનથી બહાર નીકળીએ છીએ. તમે અહીંયા બહાર નીકળીને અહીંયા જોઈ શકો છો ઉપર બોર્ડમાં સાઇન મરીન ટ્રાન્સપોર્ટ સાઇટ જવાનું છે તમારે. મરીન ટ્રાન્સપોર્ટ જશો પછી ત્યાંથી તમને મરીન ટ્રાન્સપોર્ટ એટલે પાણીમાંથી બોટ મળશે ફેરી, અને ત્યાંથી તમે દુબઈ ક્રિક પહોંચી જશો. સો રાઇટ નાઉ વી આર ગોઈંગ ફ્રોમ Dubai Metro Creek Station to Marine. This is the outside view. So guys, બહાર નીકળીને તમારે આવવાનું છે અને અહીંથી તમારે જવાનું છે અલ સદાફ મરીન ટ્રાન્સપોર્ટ. ત્યાંથી તમને ટ્રેન મળશે, સોરી વોટર રાઇડ મળશે. ત્યાંથી તમને વોટર રાઇડથી તમને દુબઈ ક્રિક હાર્બર પહોંચશો. ત્યાં છે જે લોકેશન આપણે લેવાનું છે શૂટનું એ ત્યાં છે ટોટલ. સો અત્યારે આપણે અહીંયા થોડીક બીચી ફિલિંગ આવે છે કેમ કે આ મરીન એરિયા છે દુબઈનો, અને ક્રિક ઇઝ ફેમસ ફોર મરીન ઓનલી. અલ સદાફ મરીન ટ્રાન્સપોર્ટ પર આપણે જવાનું છે ગાઈઝ. સો ત્યાં સુધી આપણે ચાલવું પડશે. ક્રિક મેટ્રો સ્ટેશનથી આપણે અહીંયા ચાલીને જઈ રહ્યા છીએ. સારો છે ફૂટપાથ, એટલે તમને મજા આવશે ચાલવાની, તમે થાકી ના જાઓ. સો તમારે આટલું તો ચાલવું જ પડશે. મોહમ્મદ બિન રાશિદ લાઇબ્રેરી અહીંયા આવી હોય જો ગાઈઝ. હેલો કે હેલો કે હાઉ આર યુ તો હેવી ચલો ગાઈઝ, યુ કેન
સેટ હિયર. તમારે મિત્રો તમારે અહીંયા બેસવાનું રહેશે વેઇટિંગ એરિયા. અહીંયા તમને નેક્સ્ટ મરીન ટ્રીપ હશે એ તમને ડેટ અને ટાઈમ બતાવશે. ટાઈમ અત્યારે 2:10 થયો છે. આપણી નેક્સ્ટ ટ્રીપ દુબઈ ક્રિક હાર્બરમાં 2:25 છે અને દુબઈ ફેસ્ટિવલ સિટી મરીના ટ્રાન્સપોર્ટ છે એ 2:15 છે. ગાઈસ અહીંથી આપણે જઈશું હવે ગાઈસ આ છે આપણું સ્ટીમ્બરનો ડ્રાઇવિંગ સીટ અને આ છે આપણું દુબઈ ક્રિક. કેમ બતે ગાઈસ અલ જદાબથી આપણે જઈ રહ્યા છીએ દુબઈ ક્રિક હાર્બર અને ત્યાં વ્યૂ હશે આ બધું. અને અત્યારે અમે બોટમાં બેઠા છીએ, રાઈડ કરીએ છીએ બોટની. અને તમારે દુબઈ ક્રિક હાર્બર જવા માટે મરીન ટ્રાન્સપોર્ટ લેવું જ પડશે જે તમને અલ જદાબથી મળશે. સો ઇટ્સ કમ્પલસરી ગાઈસ. ક્યાં જા છો? ગાઈસ અહીંયા ક્રૂઝ પણ છે, બિલિયનર ક્રૂઝ. મીનાક્ષી ફોટો પાડો છો? બિલિયનર ક્રૂઝ અને યાચીઝ હોય છે બધાની અહીંયા પ્રાઇવેટ. સો બધા અહીંયા ઘણા જ છે પબ્લિક અહીંયા. ગાઈસ આ વ્યૂ છે અહીંનો અને અહીંથી આપણે આવ્યા બોટમાં બેસીને. હાલ હવે પછી વહી ગયું. આ બેલા વિટા ક્રૂઝ છે. એમ બહુ બધા ટુરિસ્ટ આવે છે ગાઈસ. સો બધે અહીંયા ફોટો વ્યૂઝ છે. લોકેશન અને અહીંયા તમે બુક કરાવી શકો. ઇન કેસ તમારે ડિનર કરવું છે કે એવું કંઈ કરવું છે તો તમે અહીંથી કરાવી શકો છો બુક. એન્ડ દેન યુ કેન ગો બેક ટુ અલ સદાફ. અહીંયા ખાસો એવો ટાઈમ લાગશે આપણે એવું લાગી રહ્યું છે. અહીંયા ટાઈમ બહુ લાગશે એવું લાગે છે મને. ગાઈસ હવે આપણે મેઇન ડેક પર આવી ગયા છીએ અહીંયા ફોટોશૂટની અને વી કેન શૂટ હિયર. અહીંયા છોકરાઓને રમવાનું છે, ફૂડ્સ છે, બધું જ છે અને બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયા. ઇન્ડિયન્સ બહુ ઓછા છે અહીંયા, ફોરેનર્સ વધારે છે એન્ડ મુસ્લિમ્સ વધારે છે. એક દો
here you can enjoy guys. બહુ જ મસ્ત વ્યૂ છે અને રિલેક્સિંગ છે બધું. અહીંયા છોકરાઓને રમવા માટે બહુ મસ્ત બનાવેલું છે. છોકરા અને મોટા બધા માટે બહુ મસ્ત વ્યૂ છે અહીંયા, તમે જોઈ શકો છો. સ્ટ્રીટ મસ્ત છે. અહીંયા બધા વોકિંગ માટે બહુ આવે છે, ફરવા માટે બહુ આવે છે. સારું બનાવેલું છે. ક્રિક નામ છે, ક્રિક સિટી. ભૂરી સાથે મારો છોકરો રમવા માંડ્યો છે. ભૂરી શિવ, આ બધા ભૂરા છે. ભૂરી બેનપણી બનાવી છે. ગમે છે કોઈ આમાંથી? નહીં, આપણે ઇન્ડિયાની બેસ્ટ છે. આ ભૂરી આ લોકો ખાલી ક્યુટ લાગે, મતલબ નાના હોય એટલે. મોટા થાય પછી નમણા ન થાય. હાય બેબી ગર્લ. થોડુંક લીધું છે, જોઈ મેં. આને કીધું હાલ આમ આગળ હાલ કે હાલ કે હાથ પકડીને લઈ જતો. એ પડતું નહીં. ગાઈઝ અહીંયા વ્યૂ અને છોકરાઓનું રમવાનું બહુ જ મસ્ત છે. એન્ડ આ બધું બનાવેલું છે ફોટોગ્રાફી માટે અને સારું એવું ડેકોરેટ કરેલું છે અહીંયા. કિડ્સ પ્લેઇંગ એરિયા અને આ મોટા અહીંયા પતક. જો ગાઈઝ અહીંયા છે રમવાનું કિડ્સનું અને અહીંયા બેસી શકો તમે મોટાઓ. અને અહીંયા ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે. ગાઈસ બહુ બધું લોકેશન બનાવેલું છે જ્યાં છોકરાઓ એન્જોય કરી શકે. મસ્ત છે પઝલ ટાઈપ. એન્ડ વ્યૂ જોવો ગાઈસ તમે, અમેઝિંગ છે કે નહીં? તમને ખ્યાલ હોય તો બુર્જ ખલીફા ઓલ ઓવર દુબઈમાંથી દેખાય છે. અહીંયાથી આપણને જો આ છે બુર્જ ખલીફા છે અને આખું બુર્જ ખલીફા દુબઈ બધું જ આખું સિટી અહીંયા દેખાય છે તમને. સો ધીસ ઇઝ ધ વ્યૂ ગાઈઝ. અને આ ફેમસ પોઈન્ટ છે ક્રિક હાર્બર, જ્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. ગાઈઝ વ્યૂ અહીંનો એક નંબર છે. અહીંયા ફોટોગ્રાફી સ્પોટ બહુ જ જબરદસ્ત આવે છે. દુબઈ ક્રિક હાર્બર, રિમેમ્બર ધ સ્પોટ ગાઈઝ. દુબઈ ક્રિક હાર્બર બહુ જ સોલિડ લોકેશન છે. અને જે ફોટોગ્રાફી લવર છે એ અહીંયા જરૂરથી આવજો, બિકોઝ બેસ્ટ પ્લેસ. આઈ લવડ ઇટ. ક્લીનનેસ એટલી છે એ તો હોય જ છે આખા દુબઈમાં, બટ આમે બહુ જબરદસ્ત છે એનું. પાછું કર. હા જો આ બે માં દીકરો. શિવ પાછું કર તો. Guys, we are signing off from the Creek Harbor
દુબઈ ક્રીક હાર્બર એન્ડ આપણે બેક અલ સફડા મરીન પોઈન્ટ પર જશું અને ત્યાંથી પછી આપણે મેટ્રો પકડીને બુર્જમાનથી રેડ લાઇન ચેન્જ કરીને આપણે GBR બીચ જવાનું છે. સો વિલ ગો ધેર એન્ડ ટિલ દેન આપણે પાછા આપણી પોર્ટ પર વહી જઈએ, જ્યાંથી આપણે એવરી 15 મિનિટ્સ આપણને મળશે, એવરી 15 મિનિટ આપણને બોટ મળશે. તો જઈએ છીએ હવે. અરે ના ક્રિક સિટી કેવું લાગ્યું? બહુ જોરદાર છે. ફોટો લવર માટે, તમારા જેવા માટે બહુ સારું છે. જેને ફોટોનો બહુ શોખ હોય ને એ લોકો અહીંયા આવે. એટલા મસ્ત લોકેશન છે, બહુ મસ્ત છે, ફાઇન છે. ઓકે મિત્રો, તમારે અહીંયા રિટર્ન જવા માટે લાઇનમાં ઊભું રહેવું પડશે, કેમ કે એક જ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને એ અહીંયા આવશે. પછી જ તમારે આ લાઇનમાં સાથે જવાનું રહેશે, કેમ કે લાઇન બાય લાઇન જ ક્યુમાં વારો આવશે તમારો. તો તમારે નીકળવાનો ટાઈમ જરાક જોવાનો. એવરી 15 મિનિટે બોટ આવે છે, બટ 15 મિનિટે તમારે અહીંયા જ્યારે વારો આવે ત્યારે જવાનું થશે. ઓકે, જો અત્યારે આપણી લાઈન ચાલી છે, હવે જોઈએ આપણો વારો આવે તો. બેટરી રાખ. અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે ઉપર ચડીને, પણ અમે લોકો અહીંયા નહીં ગયા કેમ કે બહુ દૂર હતું ચાલવામાં, એટલે અમે આ બધું ગાઈઝ, આજે ડ્રાઈવર ને અમે રિટર્ન જઈ રહ્યા છીએ ફેરીમાં. વ્યૂ બહુ જ મસ્ત છે અને નદીમાં આમથી આમ જવાની બહુ જ મજા આવે છે. બુર્જ ખલીફા દેખાય છે ગાઈઝ. અભી બી છે આપણી સાથે.